આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 48। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સર્વત્ર વ્યાપક ભગવાન શ્રી હરિ નવલખા પર્વતે પધાર્યા। તે પર્વત ઉપર આરોહણ કરીને ને તેના અદ્ભુત આશ્ચર્યને જોતા તથા તે પર્વત ઉપર વસતા ભગવદ ભક્ત એવા નવલાખ સિદ્ધ યોગીઓના નિવાસ સ્થાનો પણ નિહાળ્યા। અને તેના નવલાખ અગ્નિકુંડો નિર્ધૂમ અગ્નિઓથી પ્રજ્વલિત હતા। કોઈ સ્થળમાં ઠંડા પાણીના કુંડો તો કોઈ સ્થળમાં ગરમ પાણીના કુંડો પણ શ્રી હરિએ જોયા। આવા પ્રકારના આશ્ચર્યને જોઈને તે નવલખા પર્વત ઉપર નિવાસ કરતા તેમજ મુક્ત શાને પામેલા સમગ્ર સિદ્ધોને પણ જોયા। જેમનું દર્શન યોગી પુરુષોને પણ દુર્લભ છે, તેમને નિહાળી શ્રી હરિએ નમસ્કાર કર્યા। અને તે સર્વે નવલાખ સિદ્ધોએ પણ યોગીઓના યોગ ગુરુ એવા શ્રી હરિને એક સાથે પોતાની સન્મુખ ઉભેલા જોઈને તત્કાળ નમસ્કાર કર્યા। ભગવાન શ્રી હરિએ પોતાના ભક્ત એવા તે સિદ્ધોને આનંદ ઉપજાવતા થકા 3 દિવસ નિવાસ કર્યો। હે રાજન, ભગવાન શ્રી વાસુદેવનું ધ્યાન કરતા તે નવલાખ સિદ્ધોએ પોતાના હૃદય કમળમાં શ્રી હરિની ઈચ્છાથી આવિર્ભાવ પામેલા દિવ્ય અક્ષરધામને વિશે બિરાજમાન મહાતેજોમય મૂર્તિ એવા પ્રત્યક્ષ શ્રી હરિના જ અતિ આશ્ચર્યકારી દર્શન કર્યા। હે રાજન, પછી તે સર્વે સિદ્ધો સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને અહીં પધારેલા શ્રી હરિને જ સાક્ષાત અક્ષરધામાધિપતિ સ્વયં શ્રી કૃષ્ણ છે એમ દ્રઢ નિશ્ચય કરીને અનંતકાળના તપનું ફળ પામ્યા અને તેમનું જ ધ્યાન ભજન કરવા લાગ્યા। હે રાજન, ત્યાર પછી સર્વે સિદ્ધોએ અનુરાગપૂર્વક શ્રી હરિને વંદન કર્યા અને તે સર્વેને તેમના તપનું ફળ આપીને ભગવાન શ્રી હરિ હાથીઓના ચાલવાના માર્ગેથી નવલખા પર્વત પરથી ઉતરીને વડવાકુંડ નામના પવિત્ર તીર્થ સ્થાનમાં પધાર્યા। તે તીર્થમાં પૃથ્વીમાંથી નીકળતા વાયુ, અગ્નિ અને જળના ફુવારાઓને આશ્ચર્યપૂર્વક નિહાળતા ભગવાન શ્રી નીલકંઠવર્ણી ત્યાં 3 દિવસ રોકાયા। હે રાજન, તે વડવાકુંડ તીર્થ સ્થળેથી અગ્નિ દિશા તરફ ચાલતા શ્રી હરિ ગંગા સાગરના સંગમે પધાર્યા અને ત્યાં 3 દિવસ સુધી રોકાયા। ત્યાંથી નાવ દ્વારા સમુદ્રની ખાડી ઉતરીને કપિલ ભગવાનના આશ્રમમાં પધાર્યા। આ આશ્રમની ચારે બાજુ ગોળાકારે સમુદ્ર રહેલો છે। આ આશ્રમ અતિ રમણીય છે। આ આશ્રમમાં સાંખ્ય જ્ઞાનના સર્વે આચાર્યોના પણ ગુરુ સ્વયં કપિલ ભગવાન બિરાજે છે અને સદાય ત્રિલોકીના કલ્યાણને અર્થે તપશ્ચર્યા કરે છે। હે રાજન, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અષ્ટાંગ યોગે યુક્ત ભક્તિ માર્ગનું પોતાની માતા દેવહૂતિને ઉદ્દેશીને નિરૂપણ કરનારા ભગવાન કપિલજીના દર્શન કરીને ભક્તિ પુત્ર ભગવાન શ્રી હરિ પરમ આનંદને પામ્યા। મનુષ્ય નાટકથી પોતાના ઐશ્ચર્યને છુપાવી ઈશ્વરના જેવો પોતાને આદર આપીને પોતાની સેવા કરતા સર્વનિયંતા ભગવાન શ્રી હરિને કપિલ ભગવાને ધ્યાન યોગના પ્રભાવથી ઓળખ્યા કે આ તો સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ જીવોના કલ્યાણને અર્થે અક્ષરધામમાંથી મનુષ્ય દેહ ધારણ કરીને અહીં પધાર્યા છે। તેથી મહા આનંદને પામ્યા। ત્યાર પછી ભગવાન કપિલજી પણ સ્વેચ્છાથી મનુષ્યાકૃતિ ધારણ કરીને ધર્મ સ્થાપન કરવામાં તત્પર એવા સાક્ષાત શ્રી હરિનો આતિથ્ય સત્કાર કરીને તેમની નિરંતર અતિ સ્નેહથી સેવા કરવા લાગ્યા। આ રીતે શ્રી હરિ ત્યાં 1 માસ પર્યંત રોકાયા
તપસ્વીઓને અતિ પ્રિય એવા કપિલાશ્રમમાં 1 માસ પર્યંત નિવાસ કરીને વર્ણિરાજ શ્રી હરિ ત્યાંથી જગન્નાથપુરીને વિશે પધાર્યા. આ પુરુષોત્તમ પુરીમાં નિવાસ કરીને રહેલા વર્ણિરાજ શ્રીહરિ પ્રતિદિન સમુદ્ર સ્નાન અને જગન્નાથજીના દર્શન કરતા હતા. તેમજ તીર્થ વિધિને જાણનારા શ્રીહરિ આ પુરુષોત્તમ પુરીમાં મુખ્ય તીર્થ સ્વરૂપે રહેલા ઇન્દ્રદ્યુમ્ન સરોવર વગેરે તીર્થોમાં યથાવિધિ સ્નાન કરવા જતા હતા. હે રાજન, આ જગન્નાથપુરીમાં પોતાના નિવાસ દરમિયાન શ્રી હરિએ ત્યાં રહેલા અને ટોળામાં ફરતા હજારો અસુરોને જોયા. તેઓ દંભથી વૈષ્ણવ, શૈવ આદિક ભક્તોના ચિહ્નો ધારણ કરીને મનુષ્ય રૂપે રહેતા હતા. તેઓ માન, ક્રોધ, શૂરવીરતા અને મત્સરથી પરસ્પર એકબીજાની સ્પર્ધા કરતા રહેતા તથા ઉદ્ધત વર્તન રાખીને ધર્મથી સદાય વિમુખ વર્તતા હતા. તેઓ અતિશય કામ ક્રીડામાં જ આસક્ત અને ખળ પુરુષો હતા. જગતમાં ગુરુપણા અને સાધુતાની ખ્યાતિ માટે અતિ દંભ કરતા અને શૈવ, વૈષ્ણવ તથા શાક્ત સંપ્રદાયના સમગ્ર બાહ્ય ચિહ્નો ધારણ કરીને ફરતા હતા. એ અસુરો પોતે ઉપદેશ કરેલા મંત્રોની સિદ્ધિના ચમત્કારો દેખાડીને નગરવાસીઓને વશ કરી તેઓને પોતાના વૈદિક ધર્મોમાંથી ભ્રષ્ટ કરતા અને સર્વેના ગુરુ થઈને બેઠેલા તેઓ બહારથી નિસ્પૃહી રહેતા પરંતુ પોતાની પુત્રી તુલ્ય ગણા એવી શિષ્યોની પત્નીઓને વારંવાર પ્રીતિપૂર્વક ભોગવતા હતા. તે અસુરો આસુરી માયા દેખાડીને મહાફળના બહાને લોકોને પ્રલોભન બતાવીને તેમની પાસેથી ધન દૂતી લેતા અને કેટલાક તો પુત્રને મારી નાખવા આદિકનો ભય દેખાડીને લોકો પાસેથી ધન પડાવી લેતા હતા. હે રાજન, એ અસુરોમાંથી કેટલાક તો તપસ્વીના વેશમાં રહીને તીક્ષ્ણ તલવારાદિક શસ્ત્રોને ધારણ કરીને ફરતા અને કેટલાક કડિયાળી ડાંગો અને લોખંડના જાડા ચીપિયાઓને ધારણ કરતા ફરતા હતા. અને કેટલાક શસ્ત્ર વગરના અસુરોને પણ ભગવાન શ્રી હરિએ જોયા. કેટલાક તો ઉપરથી સૌમ્ય વેશ ધારણ કરનારા પણ જોયા, પરંતુ તેઓ છાની રીતે વીરોને અને કૃત્યાઓને સાધીને મલિન મંત્રો અને તંત્રોથી મનુષ્યોનો દ્રોહ કરતા હતા. તે અસુરો મધ્યે કેટલાક શૈવ, શાક્ત ને વામ માર્ગી હતા. તેઓ તેમના કલ્પિત કૌલાર્ણવાગમ વગેરે મૂળ ગ્રંથોમાં કહેલા મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન આ 5 મકારની પદ્ધતિથી શિવ અને શક્તિનું પૂજન કરવામાં આસક્ત હતા. તેમાં કેટલાક વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરીને દક્ષિણ માર્ગની પદ્ધતિથી પ્રથમ 4 મકારને છોડીને માત્ર અંતિમ મૈથુનમાં જ આસક્ત હતા. આ પ્રમાણે વામ માર્ગી અને દક્ષિણ માર્ગી આ બંને માર્ગના ગુરુઓ શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ કરીને પોતાના શિષ્યોને પાપાચારમાં પ્રવર્તાવતા હતા. ભગવાન શ્રી હરિ સમૂહમાં ભેળા મળીને છૂટથી ફરતા તેમજ છુપી રીતે પાપ લીલા આચરતા પોતાના શત્રુભૂતા અસુરો જ પૃથ્વીના ભારરૂપ છે એમ માનવા લાગ્યા. શ્રી હરિને આ પુરીમાં 5 દિવસ રહીને બીજા તીર્થમાં જવાની ઈચ્છા હતી, પણ તે સર્વે અસુરોનો પરાભવ કરવા માટે વધુ દિવસો સુધી રોકાવાનો સંકલ્પ કરીને ત્યાં જ રોકાયા. હે રાજન, સર્વે માયિક પદાર્થોમાં નિસ્પૃહી અને શાંત સ્વભાવે વર્તતા તેમજ ધર્મ સહિત ભક્તિનો ક્યારેય ત્યાગ નહીં કરનારા ભગવાન શ્રી હરિ બહુધા તો ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે જ પોતાનો નિવાસ કરીને રહેવા લાગ્યા. હે રાજન, અસુરો આ વર્ણી આપણો શત્રુ છે એમ જાણી ન જાય તે રીતે
વર્ણી પોતાનું વર્તન દેખાડીને રહેવા લાગ્યા. પૂરવાસીજનો ભગવાન શ્રી હરિને આ કોઈ મોટા સિદ્ધ પુરુષ છે એમ જાણીને તેમનું પ્રતિદિન દર્શન તથા પૂજન કરતા હતા. અને જે મનુષ્યો શ્રી હરિને પૂછીને જે કાર્ય કરતા તે સર્વે મનુષ્યોના અશક્ય અને અસાધ્ય કાર્યો પણ તત્કાળ સિદ્ધ થતા હતા. જેમના કાર્યો સિદ્ધ થતા તે સર્વે શ્રી હરિની આગળ ધન, વસ્ત્ર વગેરે પદાર્થોના ઢગલા કરતા ને કહેતા કે હે વર્ણી, આ બધું તમારું છે, તમે તેનો સ્વીકાર કરો. ત્યારે અતિ નિસ્પૃહી એવા શ્રી નીલકંઠ વર્ણી તેઓએ અર્પણ કરેલા પદાર્થોનો દ્રષ્ટિ માત્રથી પણ સ્વીકાર કરતા નહીં. આવું આશ્ચર્ય જોઈને તે સર્વે જનો શ્રી હરિને સાક્ષાત પરમેશ્વર માનવા લાગ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.